રાજકોટના ઉપલેટાના ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો હતો તો ભારે વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂર આવતા પુલ તૂટ્યો હતો। પુલ તૂટતા ચિત્રાવડથી 15 થી 20 ગામોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। જો કે આ અગાઉ પણ પુલ તૂટી ગયો હતો, જે બાદ માટી નાખીને ફરી પુલ બનાવવામાં આવ્યો હતો। તો અનેકવાર રજૂઆત છતાં પુલ નવો ન બનાવતા ફરી પુલ તૂટતા ગ્રામ વિસ્તારના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો ભારે વરસાદના કારણે ચિત્રાવડથી ખીરસરા વચ્ચેનો પુલ તૂટતા લોકોને હાલાકી પડી રહી છે। આ સાથે જ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। તો રાજકોટના ઉપલેટામાં 20 ગામોને જોડતો પુલ તૂટ્યો હતો તો લોકોને હાલાકી પડી રહી છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। ભારે વરસાદના કારણે ચિત્રાવડથી ખીરસરા વચ્ચેનો પુલ તૂટતા જ અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ઉપલેટામાં 20 ગામોને જોડતો આ પુલ ફરી એક વખત તૂટી ગયો છે। અનેક વખત રજૂઆતો કરી છતાં પણ કોઈ ધ્યાન નથી દોરતું। તંત્ર સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે આખરે લોકોને હાલાકી પડી રહી છે તો તંત્ર દ્વારા કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી। અનિવાર્ય ઘડી આવી તકલીફ જ્યારે મુશ્કેલી વેઠવાનો વારો સ્થાનિક લોકોને આવે છે ત્યારે તે લોકો દ્વારા જે માંગ કરવામાં આવી છે તેનો સ્વીકાર કેમ કરવામાં નથી આવતો। તંત્ર આખરે ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે રાજકોટના ઉપલેટામાં 20 ગામોને જોડતો પુલ તૂટી ગયો છે અને હાલ લોકોને અનેક રીતે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે। ભારે વરસાદના કારણે ચિત્રાવડથી ખીરસરા વચ્ચેનો પુલ તૂટતા લોકોને હાલાકી પડી રહી છે। તો હાલ વરસાદી માહોલ જામ્યો છે। આ વચ્ચે વાત કરીએ, રાજકોટમાં પણ વરસાદ ખાબક્યો છે, પરંતુ રાજકોટના ઉપલેટામાં 20 ગામોને જોડતો પુલ તૂટી ગયો છે। આથી લોકોને પરેશાની થઈ રહી છે। સ્થાનિક લોકો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે। જે પ્રમાણે વાત કરીએ કે તંત્ર હાલ તો ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે 20 ગામોને જોડતો પુલ તૂટી પડતા જ લોકોને હાલાકી પડી રહી છે। ગામના લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। તો પહેલા પણ માટીનો પુલ બનાવવામાં આવ્યો હતો। સ્થાનિક લોકો આ કામગીરીમાં જોતરાયા હતા, છતાં પણ રજૂઆત કરવા છતાં હજુ સુધી આ લોકોનું નિરાકરણ નથી આવ્યું। ત્યારે સ્થાનિક લોકો રોષે પણ ભરાયા છે। તો આ વચ્ચે તે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પુલ ફરી એક વખત બનાવવામાં આવે, પરંતુ હવે ચોમાસું જ્યારે જામ્યું છે અને વરસાદ પડી રહ્યો છે ત્યારે લોકોને અનેક રીતે હાલાકી પડી રહી છે। 20 ગામોને જોડતો આ પુલ તૂટી પડતા જ સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ભારે વરસાદના કારણે લોકોને હાલાકી પડી રહી છે। તો આપણી સાથે નિલેશભાઈ જોડે ગયા છે, જે સરપંચ છે ચિત્રાવડ ગામના। નિલેશભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે। જે પ્રમાણે વાત કરીએ કે રાજકોટના ઉપલેટાની અંદર 20 ગામોને જોડતો પુલ જે તૂટી પડ્યો છે, લોકોને હાલાકી પડી રહી છે, શું કહેશો આ અંગે? હવે એમાં એવું છે, આ પુલ તો તૂટી ગયો, પેલા જ વરસાદમાં પુલ તૂટી ગયો એટલે અમારે હવે બધે એમાં હેરાનગતિ છે। અમારે હમાકાંઠે વાડીએ જવું હોય તો જવાય એમ નથી। બીજા નંબરમાં અમારા છોકરા ભાઈઓદર ઉપલેટા ભણે તો 20-25 કિલોમીટર ફરીને જવું પડે। આ 2021 થી અમારી આ રજૂઆત છે, બરોબર, તો આમાં કોઈ સરકાર શ્રી કોઈ ધ્યાન દેતું નથી। અમારો રાજાશાહી વખતનો બેઠો ભાઠો હતો એટલે આ લોકો તૂટી જાય એટલે માથે ભૂંગરા મેકી જાય અને સમારકામ કરીને વહી જાય। અમે લેખિત મૌખિત બધું આપેલું છે। જે નિલેશભાઈ, કેટલી વખત આપણે રજૂઆત કરી છે અને કોને કોને આ અંગે રજૂઆત કરી છે? ધારાસભ્ય, સંસદ સભ્ય, મુખ્યમંત્રીને કરેલી, માર્ગ મકાન વિભાગમાં કરેલી છે। અમે બધાય દીધેલી, બધાયની નકલ એક બે પાંચ અમારીમાં પડી છે, બધાયને આપેલી છે। દર વર્ષે અમારે આજ માથાકૂટ થાય। પેલું વરસાદ આવે ને પૂર આવે એટલે અમારે પછી વાહન વ્યવહાર બધો બંધ। જી, ધારાસભ્યને આપણે રજૂઆત કરી છે, શું પ્રશ્ન આપને જવાબ આપવામાં આવ્યો છે? ધારાસભ્યએ તો કીધું છે, ફાઇલ એની ઓલરેડી વહી ગઈ છે ગાંધીનગર, બરોબર, પાસ થાય તે પછી અમારો મેળ આવે ને બેન। જી, કેટલા સમયથી આપની આ પુલ તૂટવાની સમસ્યા થઈ રહી છે? કેમ કે જે પ્રમાણે અપડેટ મળી આવી છે તો આપના દ્વારા માટીનો પુલ પણ ત્યાં આગળ ઉભો કરવામાં આવ્યો હતો, છતાં પણ તે પણ તૂટી ગયો છે। એ આવું તો 3 વર્ષથી થાય છે, દર વર્ષે આવું હોય એટલે એ લોકો માટી નાખી જાય, ભૂંગરા ફિટ કરી જાય એટલે વળી પાછું હાલે, સમજી ગયા? નિલેશભાઈ, આપણે રજૂઆત કરી છે છતાં કોઈ રજૂઆત સાંભળતું નથી। ધારાસભ્યને પણ આપણે રજૂઆત કરી છે। હવે આગળ આપની શું રણનીતિ હશે કે જે પ્રમાણે પુલ તૂટી જાય છે, લોકોને હવે હાલાકી પડી રહી છે, શું આગળ અમારો પુલ, હાલો, અમારો એક આ પુલ હે ને મોટો બનાવી દે ને ઊંચો કરવામાં આવે એ માંગ અમારી છે। નિલેશભાઈ, રજૂઆત આપને કરી છે છતાં કોઈ રજૂઆત સાંભળતું નથી, હવે આગળ શું પગલાં લેશો આપ? અમારી એક જ માંગ છે, અમને આ કરતી એટલે અમારે કઈ પગલા લેવાના થતા નથી કોઈ। જી નિલેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।
તો જે પ્રમાણે વાત કરીએ કે ધારાસભ્યને રજૂઆત કરી છે, અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ રાજકોટ ઉપલેટાની વાત કરીએ કે તે લોકોના પ્રશ્નોનું કોઈ પણ નિરાકરણ નથી આવતો. તો આપણી સાથે સ્થાનિક રવિભૂત આપણી સાથે ચિત્રાવટથી જોડાઈ ગયા છે. રવિભાઈ, જે પ્રમાણે રાજકોટ ઉપલેટાની અંદર 20 ગામોને જોડતો પુલ તૂટી પડ્યો છે, અનેક વખત રજૂઆત કરવામાં આવી, આપણે વાત કરી છે સરપંચ જોડે પણ, તેમનું પણ તેવું જ કહેવું છે કે કોઈ પણ સાંભળતું નથી. શું કહેવું છે આપનું આ અંગે? જી મેડમ, 2021 થી અમારો પુલ ધરાશય થઈ ગયો છે. 2021 ની સાલમાં જે ભારે વરસાદ આવવાથી પુલ તૂટી ગયેલો છે અને અવારનવાર આ જ રીતે માટીકામ કરીને સમારકામ કરવામાં આવે છે અને પૂર આવે અને રસ્તો તૂટી જાય છે. અમે તંત્રને અને અવારનવાર રજૂઆત કરેલી છે માર્ગ મકાન વિભાગમાં, મુખ્યમંત્રી શ્રીને, ધારાસભ્ય શ્રી, સંસદ સભ્ય શ્રીને 2021 ની સાલથી અમે રજૂઆત કરીએ છીએ, પણ આજ દિવસ સુધી હજી સુધીમાં અમારી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. બસ આજ અમારે બધા ગ્રામ લોકોની અને 20 થી 25 ગામને આજુબાજુને જોડતા અને 2 તાલુકાના ગામને એક જ માંગણી છે, આ પુલને ઊંચો અને મોટો જલ્દીથી તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે, જેથી કરીને અમારી જે આ સમસ્યા છે એ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ આવે. રવિભાઈ, કેટલી વખત રજૂઆત કરી છે અને કેમ કોઈ સાંભળતું નથી? અમે મુખ્યમંત્રીશ્રીને 4 થી 5 વખત રજૂઆત કરેલી છે, તેમાં ધારાસભ્યશ્રીને, સંસદ સભ્યશ્રીને પણ 1 થી 2 વખત રજૂઆત કરેલી છે લેખિતમાં, અને મૌખિકમાં તો અમે અનેક વખત રજૂઆત કરેલી છે. પણ દર વખતે જ્યારે પણ અમે રજૂઆત કરીએ ત્યારે અમને બસ આશ્વાસન આપવામાં આવે છે, થઈ જશે એમ કરીને, પણ આજ દિવસ સુધી હજી 4 વર્ષથી અમારે આના હાલાકીનો સામનો કરવો પડે છે. મેડમ, રવિભાઈ, હવે તમે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, ધારાસભ્યને રજૂઆત કરી છે, સરપંચનું પણ તે જ કહેવું છે કોઈ સાંભળતું નથી. શું કરશો હવે? બસ હવે અમારે ગામ લોકોની માંગણી છે, જો આ અમારો પુલ ન થાય તો હવે આગામી દિવસોમાં અમારે ભૂખ હડતાલ તેમજ રસ્તા રોકો આંદોલન જેવી અમારી ચીમકી છે અમારી હવે સરકારશ્રીને, કે તાત્કાલિક ધોરણે કરી આપે, નહીંતર પછી હવે અમે ગામ લોકો અને આજુબાજુના 25 ગામના લોકો સાથે મળી અને અહીંયા રસ્તા રોકો આંદોલન તેમજ ભૂખ હડતાલ ઉપર ઉતરશું અમે. જી, હાલ કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે? 20 ગામોને જોડતો પુલ હવે તૂટી પડ્યો છે, શું કહેવું છે આગળ આજુબાજુના સ્થાનિક લોકોનું? તે લોકોને કેવી આજુબાજુના સ્થાનિક લોકો મેડમ, આ જો કાર વાળા બધા આવે છે, પાછા વળીને બધા જતા રહીએ છે, બરાબર છે, અને 20 થી 25 ગામને જોડતો આ રસ્તો છે. અમારા ગામના વિદ્યાર્થીઓને સવારે આજે સ્કૂલે જવાનું હતું, જે બસ આવી નથી, તો સ્કૂલે જવાનું પણ વિદ્યાર્થીઓને બંધ રહ્યું છે, અને દર્દીઓને જે પણ હોસ્પિટલે ઉપલેટા ભાયાદર જવું હોય તો એ લોકોને પણ જવાતું નથી. 20 થી 25 કિલોમીટર ફરીને જવું પડે છે, જેથી અમારા ગામ લોકોને તેમજ 2 તાલુકાને ગામ લોકોને બધાને તકલીફ પડે છે. અને આ રસ્તો અમારો મોજ નદીનો રસ્તો મેડમ, આ જામજોધપુરથી છેક રાજકોટ સુધીના લોકો અહીંયાથી નીકળે છે, જેથી કરીને અમારા તંત્રને રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ પુલનું નિરાકરણ આવે, ઊંચો અને મોટો બનાવે. બસ અમારી એક જ રજૂઆત છે, આ માગણી છે, અને તાત્કાલિક ધોરણે અમારી માગણી સંતોષે. જી રવિભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. રાજકોટના ઉપલેટામાં 20 ગામોને જોડતો પુલ તૂટી પડ્યો છે, લોકોને હાલાકી પડી રહી છે. ભારે વરસાદના કારણે ચિત્રાવટથી ખીરસરા વચ્ચેનો પુલ તૂટતા લોકોને અનેક રીતે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ સાંભળતું નથી. મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે, ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ પણ નિરાકરણ નથી આવતું.